નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ હર્ષદ તીર્થ દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ કચ્છ જિલ્લાના સુંદર પ્રવાસન સ્થળ માંડવીથી અંદાજે 15 કિલોમીટર દૂર આવેલા ગોધરા ગામમાં, જ્યાં સ્થિત છે ભવ્ય અને પ્રસિદ્ધ અંબેધામ. આજે આ ધામ સમગ્ર કચ્છમાં ભક્તિ, આધ્યાત્મિકતા, કુદરતી સૌંદર્ય અને પરિવાર સાથે ફરવા માટેનું અદ્ભુત કેન્દ્ર બની ગયું છે. મિત્રો, અંબેધામમાં પ્રવેશતા જ ભવ્ય પ્રવેશદ્વાર, સ્વચ્છ પરિસર અને શાંતિમય વાતાવરણ મનને મોહી લે છે. અહીં આવતા જ એવું અનુભવાય છે કે જાણે કોઈ પવિત્ર ધામમાં આવી ગયા હોઈએ. ચારે બાજુ હરિયાળી, સુંદર બગીચા અને આધ્યાત્મિક માહોલ ભક્તોને અનોખી શાંતિનો અનુભવ કરાવે છે. અહીંનું મુખ્ય આકર્ષણ છે અંબે માતાજીનું ભવ્ય મંદિર, જ્યાં માતાજી અતિ સુંદર શૃંગારમાં બિરાજમાન છે. ભક્તો અહીં દૂર દૂરથી આવી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવે છે. રોજ સવારની મંગળ આરતી, બપોરે રાજભોગ અને સાંજની દિવ્ય આરતી દરમિયાન આખું પરિસર ભક્તિમય બની જાય છે. ઘંટનાદ, શંખનાદ અને જય અંબે માતાજીના જયકારાથી વાતાવરણ ગુંજી ઉઠે છે. મિત્રો, મંદિરની જમણી બાજુ વિશાળ અને આકર્ષક કૃત્રિમ ગિરનાર પર્વત પરિસર બનાવવામાં આવ્યું છે. અહીં વિવિધ દેવ-દેવતાઓની સુંદર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. અહીં ફરતા એવું અનુભવાય છે કે જાણે ગિરનાર યાત્રાનો આનંદ લઈ રહ્યા હોઈએ. આ સિવાય અહીં વૈષ્ણોદેવી મંદિર પણ આવેલું છે, જ્યાં માતા વૈષ્ણોદેવીના પવિત્ર દર્શન કરી શકાય છે. સાથે સાથે ક્ષેત્રપાળ દાદાનું મંદિર પણ ભક્તોની શ્રદ્ધાનું વિશેષ કેન્દ્ર બન્યું છે. દર્શક મિત્રો, પરિવાર સાથે ફરવા આવનારાઓ માટે અહીં આવેલું પ્રેરણાધામ ખૂબ જ સુંદર સ્થળ છે. ખાસ કરીને બાળકો માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. અહીં શૈક્ષણિક પ્રદર્શન, રંગીન સજાવટ અને મનોહર દ્રશ્યો ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. હવે વાત કરીએ અહીં આવેલી મ્યુઝિયમ ગુફાની. મિત્રો, આ ગુફા જોવા માટે માત્ર 20 રૂપિયાનું ટિકિટ રાખવામાં આવ્યું છે. ગુફાની અંદર પ્રવેશતા જ એવું લાગે છે કે જાણે આપણે ભૂતકાળની દુનિયામાં પહોંચી ગયા હોઈએ. અહીં પ્રાચીન સંસ્કૃતિ, ગ્રામ્ય જીવનશૈલી અને આપણા પૂર્વજોના જીવનની અનોખી ઝલક રજૂ કરવામાં આવી છે. અંદર જૂના સમયના લોકો કેવી રીતે જીવન જીવતા હતા, તેઓના રહેઠાણ, રસોઈ બનાવવાની પરંપરાગત પદ્ધતિ, ખેતીના સાધનો, ઘરગથ્થુ વાસણો, હસ્તકલા અને ગ્રામ્ય જીવનશૈલીનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું છે. સાથે સાથે નાના નાના મંદિરો, મસ્જિદ, ચર્ચ અને વિવિધ ધાર્મિક પ્રતીકોની સુંદર રચનાઓ પણ બનાવવામાં આવી છે, જે આપણા સમાજની એકતા અને સંસ્કૃતિની વિવિધતાને દર્શાવે છે. જૂના કાળના માટીના ઘર, ગામડાનું વાતાવરણ, પરંપરાગત વસ્ત્રો અને લોકોની જીવન પદ્ધતિ જોઈને મનમાં આશ્ચર્ય સાથે ગર્વની લાગણી જન્મે છે. એવું લાગે છે કે જાણે આપણે ખરેખર વર્ષો જૂના સમયકાળમાં ફરી રહ્યા હોઈએ. સાથે સાથે અંદર રંગબેરંગી લાઇટિંગ, કૃત્રિમ પર્વતો, ઝરણા જેવા મનમોહક દ્રશ્યો, ધાર્મિક મૂર્તિઓ તેમજ રામાયણ અને મહાભારતના પ્રસંગોની ખૂબ જ આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા છે. ભગવાન શિવજીનું ધ્યાનમગ્ન સ્વરૂપ, હનુમાનજીના પરાક્રમના દ્રશ્યો અને બાળકોની ગમે તેવી અદ્ભુત રચનાઓ અહીં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. નાના બાળકો માટે આ ગુફા મનોરંજન સાથે જ્ઞાન આપતું સ્થળ બની જાય છે, જ્યારે મોટા લોકો માટે પોતાના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓની નજીકથી ઓળખવાનો એક અનોખો અને યાદગાર અનુભવ બની રહે છે. દર્શક મિત્રો, ગુફાની અંદર આગળ વધતા એક પછી એક એવા અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આંખો પણ પલકવાનું ભૂલી જાય. અહીં ચારે બાજુ પ્રસરી રહેલી શાંતિ અને દિવ્યતા મનને એક અનોખી શાંતિનો અનુભવ કરાવે છે. ગુફાની ઊંચી પથ્થરની રચનાઓ અને દિવાલોમાં દેખાતી કોતરણી જોઈને લાગે છે કે આ તો કોઈ કારીગરની કમાલ કરામત હોય. એક એક આકાર અને બનાવટ એટલી સુંદર રીતે દેખાઈ રહી છે કે જાણે વર્ષો પહેલા કોઈ શિલ્પકારે પોતાની કલાનો અદ્ભુત નમૂનો અહીં જીવંત કર્યો હોય. અંદરથી આવતી ઠંડી હવા અને રહસ્યમય ગુફા આ સ્થળની સુંદરતામાં 4 ચાંદ લગાવી દે છે. ઘણી જગ્યાએ કુદરત અને કારીગરીનો અદ્ભુત સંગમ જોવા મળે છે, જે દરેક દર્શકને આશ્ચર્યમાં મૂકી દે છે. તો દર્શક મિત્રો,
આગળ હજુ પણ અનેક અદ્ભુત દ્રશ્યો આવવાના છે, એટલે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. દર્શક મિત્રો, હવે વાત કરીએ આ પવિત્ર અને ભવ્ય અંબેધામ મંદિરની વિશેષતાઓ વિશે. અહીં આવનાર દરેક ભક્ત અને પ્રવાસીને આધ્યાત્મિક શાંતિ સાથે કુદરતી સૌંદર્યનો અદ્ભુત અનુભવ થાય છે.
મંદિરનું સ્વચ્છ અને શાંતિમય પરિસર મનને આનંદ અને ભક્તિથી ભરપૂર કરી દે છે. સુવિધાની વાત કરીએ તો અહીં વાહનો માટે વિશાળ પાર્કિંગની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે પીવાના શુદ્ધ પાણીની સુવિધા, આરામથી બેસી શકાય તેવી વ્યવસ્થા અને સમગ્ર પરિસરની ઉત્તમ સ્વચ્છતા ખાસ ધ્યાન ખેંચે છે. અહીં ફરતા દરેક જગ્યાએ વ્યવસ્થિતતા અને સુંદરતા જોવા મળે છે. અહીં ભક્તો માટે નજીવા દરે ભોજન પ્રસાદની ઉત્તમ સુવિધા પણ ઉપલબ્ધ છે, જ્યાં સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનનો લાભ લઈ શકાય છે. ઉપરાંત બહારથી આવતા પ્રવાસીઓ અને પરિવાર સાથે આવનાર ભક્તો માટે રહેવાની અને જમવાની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકો અહીં આરામથી રોકાઈ શકે અને ધામનો આનંદ માણી શકે. મિત્રો, જો તમે કચ્છ ડિસ્ટ્રિક્ટ, માંડવી અથવા આજુબાજુના વિસ્તારમાં ફરવા આવો તો આ અદ્ભુત અંબેધામની મુલાકાત જરૂર લો. અહીં ભક્તિ છે, કુદરત છે, મનોરંજન છે, બાળકો માટે આનંદ છે અને મનને શાંતિ આપતો એક અવિસ્મરણીય અનુભવ છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો અમારી YouTube ચેનલ હર્ષદ તીર્થ દર્શનને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને લાઈક અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં.